સુરતની સુરભી ડેરીમાંથી પકડાયેલા શંકાસ્પદ પનીરના મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પાલિકાના આરોગ્ય વિભાગની હાજરીમાં રેડ કરતા 955 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું। એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પાલિકાના આરોગ્ય વિભાગની હાજરીમાં રેડ કરતા 955 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું। પોલીસે ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન કૌશિક પટેલે સ્વીકાર્યું કે તેની બીજી યુનિટ ઓલપાડ વિસ્તારમાં પણ ચાલે છે। ત્યાં રેડ કરતા 420 કિલો ડિલાઇટ બટર, 600 લીટર દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને 7 લીટર એસિડ સહિતનો મુદ્દામાલ જપ્ત થયો હતો। આ રીતે પોલીસે કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આવા નકલી પનીરથી ચામડીના રોગ, પાચન તંત્રની તકલીફો અને આગળ જઈને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે છે। પોલીસે જણાવ્યું હતું કે આ મામલે પાસા, તડીપાર અને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે। તપાસ દરમિયાન વધુ નામો બહાર આવવાની પણ શક્યતા છે। એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ, ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। સુરભી ડેરીની જે બ્રાન્ચો છે અડાજણ એરિયાની અંદર આવેલી છે। સાહેબ, આ લોકો પનીર કોને વેચતા હતા અને ક્યાં વેચતા હતા, કેટલા ભાવમાં વેચતા હતા? આ લોકો જે પનીર છે એ 250 રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે, અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલું નુકસાનકારક છે જો આવું પનીર લોકો આરોગે તો? કોઈ પણ નકલી ચીજ વસ્તુ, દૂધ હોય, પનીર હોય, માખણ હોય, ઘી હોય, તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે। એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે। સાહેબ, એસઓજીએ રેડ કરી છે, આ લોકો કેટલા વખતથી વેચતા હતા? કેમ મહાનગરપાલિકાના કર્મચારીને અત્યાર લગીમાં જાણ નથી? કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી? એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ, ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે અને એમને પાસે જેના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે ને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તો એમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય, તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા 100 વાર વિચારે સાહેબ? આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ 80% પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે, પાસા છે, ગુસ્સીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।